હવે વાત કરીએ ઉમરેઠની પેટા ચૂંટણીના જંગની। ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। ભાજપના હર્ષદ પરમારે ઉમેદવારી એમની નક્કી છે। ઉમેદવારી અગાઉ જાહેર સભા તેમણે યોજી હતી। મુખ્યમંત્રી જાહેર સભા સ્થળે પહોંચ્યા। જાહેર સભા સ્થળ પર માહોલ જામેલો જોવા મળ્યો। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા। ઉમરેઠ વિધાનસભા બેઠક પર ધારાસભ્યનું નિધન થયા બાદ બીજેપીના હર્ષદ પરમારે ઉમેદવારી નોંધાવી। ઉમેદવારી અગાઉ તેમણે ભવ્ય જાહેર સભાને પણ સંબોધી હતી। આ ભવ્ય જાહેર સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા। રજનીનગર સોસાયટી ખાતે આ જાહેર સભાને સંબોધવામાં આવી છે। મુખ્યમંત્રી જાહેર સભા સંબોધવાના છે, તેઓ પહોંચી ગયા છે સભા સ્થળ પર। ઇન્ચાર્જ પ્રદીપસિંહ જાડેજા પણ ત્યાં હાજર છે। કેબિનેટ મંત્રી રમણ સોલંકી પણ ત્યાં હાજર છે। સભા બાદ જાહેર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના મુખ્યમંત્રી તરીકે હું સામે ચડીને ફોર્મ ભરવા માટે તમારા સૌની સાથે આવવાનો। આજે એ કુટુંબને, એ પરિવારને હું ફાંકવા માટે માનનીય મુખ્યમંત્રી તરીકે નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, એક પરિવારના મોભી તરીકે આપણા સૌની વચ્ચે આવ્યા છે। એનું આપણે હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ। આપણે માનનીય મુખ્યમંત્રી શ્રીનું એટલા માટે સ્વાગત કરવું જોઈએ કે એમના નેતૃત્વ હેઠળ આ રાજ્યે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન, માનનીય અમિતભાઈ શાહ દેશના ગૃહમંત્રી, એમણે સીધેલા રસ્તા ઉપર રાત દિવસ મહેનત કરીને ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા હોય, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ કે સૌનો પ્રયાસ હોય, એમણે પ્રયાસ કર્યો છે। એમના કરેલા બધા જ કામોની વાત કરવા માટે નથી માંગતો, પરંતુ હમણાં થોડા દિવસ પહેલા વિધાનસભા હતી અને ગુજરાતની વિધાનસભાની અંદર ભૂતકાળમાં ક્યારેય ન લેવાયો હોય એવો ઐતિહાસિક નિર્ણય, યુસીસી નો કાયદો કોઈ લાવ્યું હોય તો આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લાવ્યા છે અને એના માટે એમનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। હમણાં વિશેષભાઈએ ઉલ્લેખ કર્યો કે આપણે સૌ વર્ષો સુધી નારો કરતા રહ્યા, सौगंध राम की खाते हैं हम मंदिर वही बनाएंगे। कांग्रेस वाला अपने ऊपर हंसता था, मंदिर वही बनाएंगे पर तारीख नहीं बताएंगे। पर गुजरातना पनोता पुत्र અને દેશના વડાપ્રધાન એમણે ભૂમિ પૂજન કર્યું, રામલલ્લાની મૂર્તિનું પ્રતિષ્ઠાન કોઈએ કર્યું હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું। એવું જ કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ છે અને શ્યામા પ્રસાદ મુખર્જીએ एक देश में दो विधान, दो संविधान, दो प्रधान नहीं चलेगा ना नारा साथे અને શહાદત વાળી એમની આ શહાદતને ન્યાય કોઈ આપ્યો હોય, ભાજપના કરોડો કાર્યકર્તાના વિચારને કોઈ ન્યાય આપ્યો હોય તો એ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહમંત્રી 370ની કલમ एक झटके लज करવાનું કામ કર્યું હોય તો એ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું। ખાસ મારે આતંકવાદીઓ ભારતની ધરતી ઉપર આવીને નિર્દોષ નાગરિકોના રક્તથી ભારતની ધરાને ભીંજવા માટેનું કામ કરે, નરેન્દ્રભાઈ મોદીએ પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિના આધાર ઉપર એમણે ઓપરેશન સિંદૂરથી આતંકવાદીઓની મોડમાં જઈને એના ઘરમાં ઘૂસીને એનો ખાતમો બનાવવાનું કામ કર્યું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું।
આ બધા ઉલ્લેખો એટલા માટે કરું છું કે ભૂપેન્દ્રભાઈ એ રાજ્યના મુખ્યમંત્રી છે. આપણને ખબર છે કે 85 થી 90 ઉમરેઠની બજારમાંથી કોઈ અમદાવાદ જવું હોય તો 4 વાર તપાસ કરે એસટી આવે છે કે નથી આવતી, અમદાવાદમાં તોફાન છે કે નથી તોફાન. તો કે અમદાવાદમાં 4 સવારે તોફાનો થતા હતા, સુનાબાજી થાય, નિર્દોષ નાગરિકોની જાન જાય. પણ જ્યારથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલ છે, રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની નાગરિકોની સલામતી માટેનું ઉત્તમ કોઈ કામ કરતું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. અનેક રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. એમાં આપણું ઉમરેઠ છોટા કાશી ઐતિહાસિક નગરી, ધાર્મિક નગરી, રાજ્યમાં ભાજપની સરકાર, કેન્દ્રમાં ભાજપની સરકાર અને ગોવિંદભાઈ પરમારે જે વિકાસના કામ હાથ ઉપર લીધા છે એ વિકાસના કામ આપણે આગળ ચલાવવા માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આપણી વચ્ચે આવ્યા છે. ત્યારે આજે નામાંકનની સાથે હું છેલ્લા 5 દિવસથી તમામ જિલ્લા પંચાયતની સીટોમાં લોકોને, કાર્યકર્તાઓને મળતો રહું છું અને ભારતીય જનતા પાર્ટીએ જે નિર્ણય લીધો છે એ નિર્ણયની અંદર લોકોને પણ રુચિ છે, લોકોને ભાઈ હર્ષદ માટે પ્રેમ છે. આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીને ખાતરી આપવાની છે, 2 હાથ મુઠ્ઠી બંધ ઊંચા કરીને ભારત માતા કી જયના નારા સાથે એમના વિજય માટેની આજે આપણે મુખ્યમંત્રીને ખાતરી આપવાની છે. તો એક સાથે બોલીશ, ભારત માતા કી વંદે વંદે. ખૂબ ખૂબ આભાર શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ. ત્યારબાદ આપણા લોક લાડીલા અને આ વિસ્તારની અંદર ભવિષ્યમાં પ્રતિનિધિત્વ ચોક્કસ કરવાના છે એવા વિજય કુચ સાથે આજે ઉમેદવારી પત્ર ભરવાના છે એવા શ્રી હર્ષદભાઈ પરમારને વિનંતી કરીશ એ પ્રાસંગિક કરે અને વિજયના સંકલ્પ સાથે આપણે કેટલી લીડ લેવાની છે એ જ છે વિજય આપણો નક્કી છે. શ્રી હર્ષદભાઈ.